હવે સમાચાર વડોદરાથી જ્યાં દિવાળીપુરા કોર્ટમાં પોલીસે વકીલને થપ્પડ માર્યાનો આરોપ લગાવાયો છે। અહીંની દિવાળીપુરા કોર્ટ પરિસરમાં પોલીસ અને વકીલો આમને સામને થઈ ગયા। વકીલે ગંભીર આક્ષેપો કર્યા કે પીઆઈ CH આસોદરાએ તેમને બે લાફા ઝીક્યા હતા। અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ આરોપીને સરેન્ડર કરાવવા કોર્ટ પહોંચ્યા હતા અને બાદમાં ગોરવા પોલીસ મથકના સેકન્ડ મહિલા પીઆઈ અને અમદાવાદના વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। સ્થિતિ વણસ્યા બાદ પોલીસે થપ્પડ માર્યું હોવાનો આરોપ લગાવાયો છે અને તાત્કાલિક ધોરણે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની પણ તેમણે માંગણી કરી હતી। એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા। કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને બે લાફા માર્યા છે। બીજી બાજુ 4 પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી સહિતના અધિકારીઓ કોર્ટમાં દોડી આવ્યા હતા અને મામલો છેવટે થાળે પાડવાના પ્રયત્ન શરૂ કરાયા હતા। પોલીસે વકીલની અરજી લઈ તપાસ પણ આ કેસમાં શરૂ કરી છે। એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એ અનુસંધાને કોર્ટરૂમમાં આવી અને જોયો આખો માહોલ। તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે। હવે એમાં તપાસ કરીશું। હા, એટલે એ એવું કહેશે કે CCTV ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો, તો એ તપાસનો વિષય છે, અમે એમાં પણ જોડાવશું।